અમદાવાદના નિકોલમાં બેફામ કાર ચાલકે અકસ્માત કર્યો છે। કાર ચાલકે 3 ગાડીઓ અને નાસ્તાની લારીને અડફેટે લીધી અને અકસ્માત કરનાર કારમાં સવાર હતા 3 થી 4 લોકો। કારમાંથી દારૂની બોટલ અને ડેશબોર્ડ પર પોલીસ લખેલી એક નેમપ્લેટ પણ મળી આવી છે। અકસ્માતથી રોષે ભરાયેલા લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી। કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિક લોકો આક્ષેપ લગાવી રહ્યા છે। અકસ્માતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે કે કેવી રીતે આ રફતારનો કહેર નિકોલમાં વર્તાયો હતો। ટ્રાફિક પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ તેજ કરી છે। પોલીસે કાર કબજે કરીને કાર ચાલક રાહુલસિંહ રાજપૂતની પૂછપરછ શરૂ કરી છે। તો નિકોલના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ટીવી સ્ક્રીન ઉપર આખી એ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ફરી એકવાર અમદાવાદમાં રફતારનો કહેર જોવા મળ્યો અને એમાં અડફેટે ચડ્યા નિર્દોષ લોકો। કારને ટક્કર મારી છે। પોલીસે કાર ચાલકની ધરપકડ પણ કરી છે। બેફામ કાર ચાલક સામે ક્યારે કાયદાનો એ સકંજો કસાશે આ સવાલ અહીંયા થઈ રહ્યો છે। 3 ગાડીઓને તેણે અડફેટે લીધી। એક નાસ્તાની લારી કે જ્યાં લોકો નાસ્તો કરી રહ્યા હતા એ નાસ્તાની લારીને પણ એ વ્યક્તિએ અડફેટે લીધી છે। સાથે જ કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે। જેવો અકસ્માત થયો આસપાસના લોકોમાં એક ભય પણ ઉભો થયો હતો અને તરત ને તરત તેને પકડી પણ પાડવામાં આવ્યો હતો। સાથે કારમાંથી દારૂની બોટલ મળી આવી છે અને ડેશબોર્ડ ઉપર એક પોલીસ લખેલી એ નેમપ્લેટ મળી આવી છે। અમે આપને ટીવી સ્ક્રીન ઉપર એ પણ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। 2 દ્રશ્યો કે જ્યારે અકસ્માત સર્જ્યો અને ત્યારબાદ એ કાર અટકી પડી હતી અને ત્યારબાદ આસપાસ ટોળું પણ એકઠું થઈ ગયું હતું। તો આજ મુદ્દે સંવાદદાતા સાક્ષી દાવડા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સાક્ષી, ફરી એકવાર અમદાવાદના નિકોલમાં રફતારનો કહેર સામે આવ્યો છે। કાર ચાલક બેફામ બન્યો અને અકસ્માત કર્યો છે। અત્યારે શું કાર્યવાહી સાક્ષી? જી, અમદાવાદમાં દિવસે ને દિવસે જોવા જઈએ તો રફતારનો કહેર સામે આવી રહ્યો છે। ગઈકાલે મોડી રાત્રે પણ એવો જ એક બનાવ સામે આવ્યો હતો। એક કાર ચાલકે 3 થી 4 કારને ટક્કર મારી નાસ્તાની લારીને પણ ટક્કર મારી હતી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર અકસ્માતમાં સર્જેલ કારમાં 4 થી 5 લોકો સવાર હતા અને મહત્વનું વાત એ છે કે કારના ડેશબોર્ડ પર પોલીસ લખેલી નંબર પ્લેટ પણ મળી આવી છે। સાક્ષી, ખાસ કરીને પોલીસે કઈ દિશામાં તપાસ શરૂ કરી છે? કારણ કે 3 બોટલ મળી આવી છે, સાથે સાથે પોલીસ લખેલી એક નેમ પ્લેટ પણ એ ડેશબોર્ડ ઉપર લાગેલી હતી। સાક્ષી, તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને કાર ચાલકની ધરપકડ કરીને તેના વિરુદ્ધ તેને અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત સર્જાતા કારને પણ સકંજામાં લીધેલી છે। સાક્ષી, ઓળખ કોઈની સામે આવી છે? કાર કોની માલિકીની હતી? કોણ એ 4 લોકો એ સવાર હતા? ક્યાંથી તેઓ નીકળ્યા હતા? દારૂ તેમણે લીધો હતો કે નહોતો લીધો? આ બધી વસ્તુઓ બહાર આવી છે કે નથી આવી સાક્ષી? અકસ્માત સર્જનાર આરોપી રાહુલસિંહ રાજપૂતની ઘટના સ્થળેથી જ ધરપકડ કરવામાં આવેલી હતી અને આરોપી રાહુલસિંહ રાજપૂતની ઓળખ થયેલી છે સમગ્ર અકસ્માતમાં। જી બિલકુલ સાક્ષી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ફરી એકવાર અમદાવાદમાં રફતારનો કહેર એ સામે આવ્યો છે અને નિકોલના અમે આપને આ સીસીટીવી બતાવી રહ્યા છીએ કે જ્યાં રફતારનો કહેર એ સામે આવ્યો હતો ને જેમાં નિર્દોષ લોકો અડફેટે ચડ્યા હતા। 3 ગાડીઓ જે પાર્ક કરી હતી એ 3 ગાડીઓને એ કાર ચાલક અડફેટે લે છે। રાહુલસિંહ એ વ્યક્તિનું નામ, બીજા અન્ય 3 વ્યક્તિ પણ એ કારમાં સવાર હતી। એ 3 ગાડીઓને અડફેટે લેતો એક નાસ્તાની લારી પાસે જઈને એ ટકરાયો હતો અને ત્યારબાદ લોકોની ભીડ પણ ભેગી થઈ હતી। જ્યારે આ ઘટના બની આસપાસ એક ભયનો માહોલ ઉભો થઈ ગયો હતો, લોકોમાં ડર ઉભો થઈ ગયો હતો અને તરત ને તરત લોકો ત્યાં ભેગા થયા અને એ કાર ચાલકને પકડ્યો પણ કરો અને સાથે સાથે ગાડીમાં તપાસ કરી તો અંદરથી દારૂની બોટલો મળી આવી છે તેવો પણ આક્ષેપ ત્યાંના સ્થાનિકો કરી રહ્યા છે। પોલીસને તરત જ જાણ કરવામાં આવી। પોલીસનો કાફલો ત્યાં ઘટના સ્થળ પર પહોંચ્યો। પણ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે કારનું ડેશબોર્ડ કે જ્યાં પોલીસ લખેલી નેમપ્લેટ પણ મળી આવી છે।